टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદના પલ્લવ 4 રસ્તા પર બની રહેલા ઓવરબ્રિજનું કામ હાલ પૂર્ણતાને આરે છે, પણ બ્રિજ વાહન ચાલકો માટે ખુલ્લો મુકાય તે પહેલા જ તેની ગુણવત્તાને લઈને કેટલાક સવાલ ઉઠી રહ્યા છે। જ્યાં લગભગ 117 કરોડના ખર્ચે આ પલ્લવ 4 રસ્તા પર ઓવરબ્રિજનું નિર્માણ થયું, પણ એ સાથે જ તેની ગુણવત્તા સવાલોના ઘેરામાં છે, કારણ કે આ બ્રિજ એ જ વિવાદિત અજય ઇન્ફ્રા કંપની દ્વારા તૈયાર કરાયો છે કે જેણે હાટકેશ્વર બ્રિજનું નિર્માણ કર્યું હતું અને જે બન્યો ત્યારથી જ તેની હલકી ગુણવત્તાને લઈને વિવાદોમાં રહ્યો છે। ત્યારે હાલ પલ્લવ 4 રસ્તા પર જ બનેલ આ ઓવરબ્રિજની ગુણવત્તા ચકાસવાની કામગીરી હાથ ધરવામાં આવી। 35 મીટરની લંબાઈમાં કુલ 300 મેટ્રિક ટનના લોડ ટેસ્ટની કામગીરી છે, જ્યાં પીએમસી એજન્સીના નિરીક્ષણ હેઠળ તે કાર્યવાહી થઈ રહી છે। પલ્લવ 4 રસ્તા અને પ્રગતિને 4 રસ્તા 35 મીટરના સ્પાન ઉપર 300 ટન મેટ્રિક ટનની 10 ટ્રકો ભરીને 24 કલાક માટે લોડ ટેસ્ટિંગ કરાઈ। લેબોરેટરીના ટેસ્ટિંગ કયા કરાયા છે, કેવી રીતે કરાયા? લેબોરેટરીના ટેસ્ટિંગ બધા જ પ્રકારના લેબોરેટરી ટેસ્ટિંગ કરાયેલા। 930 મીટરથી વધુ લાંબા 4 લેન સ્પ્લિટ ફ્લાય ઓવરબ્રિજના લોડ ટેસ્ટ સહિત તમામ લેબોરેટરી ટેસ્ટ હાથ ધરાયાનો તંત્રનો દાવો છે, પરંતુ તેની ગુણવત્તા કેવી છે તે અંગે હજુ તંત્રએ તો મૌન જ રાખ્યું છે। અત્રે પણ ઉલ્લેખનીય છે કે હાટકેશ્વર બ્રિજના વિવાદને પગલે પલ્લવ 4 રસ્તા પરનો બ્રિજ તૈયાર કરવામાં 1.5 થી 2 વર્ષનો વિલંબ થઈ ગયો અને હાલ બ્રિજના ફિનિશિંગની કામગીરી ચાલી રહી છે અને તેને આગામી મે માસની અંદર ખુલ્લો મુકાય તેવી શક્યતા જોવા રહી છે।